આજે રૂપલબેન મુંબઈથી છે. રૂપલબેન અનમ્યુટ કરજો. હા. ઓકે, જય યુ કેન સ્ટાર્ટ. સચ્ચિદાનંદ. યુ કેન. જય સચ્ચિદાનંદ. જય યુ કેન સચિદાનંદ. સ્ટાર્ટ. સતજુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આસનોય રાખવી કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય આપણે તો પીપુડીને સમજીને વગાડવી પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે તુંડે મતી ભિન બીજાને જીતાડી પોતે બાજી હારવી વાદ ને વિવાદથી અહંકાર દાજે છે ટસર ટાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી સતજુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આસનોય રાખવી પોતે માન્યું તેજ સાચું ઠરવાને ફરે લોક તમે સાચા કહીને હૈયે સમતા ધારવી રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે આપણે તાલ દેવા તાળીયું વગાડવી સતજુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આસનોય રાખવી ઉપાધિના મ્યુઝિયમે પેશિયા પછી શુભો ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી ત્રિયોગે કુમેળ કળિયુગી સંયોગ હોય દેશ તેવો વેશધારી બુદ્ધિ ના લડાવવી સતજુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આસનોય રાખવી દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની ત્યારે શોભે ઘરનું બેન ઘર ભૂગોળ જાણવી સમજુ સમજે સાન માને ગધેડાને ડફણા પારકી મશીનરીમાં આંગળી ન ઘાલવી સતજુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આસનોય રાખવી પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ ન્યાડવી કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે હાર્દિકભાઈ ઉપર. આપણી જ હાર્દિકભાઈ ઉપર લો. આપણી જાતને સુધારવી કળ જગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આસનોય રાખવી કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય આપણે તો પીપુડીને સમજીને વગાડવી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ જય પદ કેમ આજે સચિદાનંદ. તમને મળ્યો? મારા બધા પદ ફેવરેટ માના જ એક એક લઉં છું. હા. આ પદ તો પદવી આખું તમારું ફાઇલ નંબર 1 પર જ છે કે તમારે એની પર કઈ રીતના શું ફોકસ રાખીને શું કરવાનું એની પર જ આખું પદ છે આ મસ્ત એકદમ. ઓકે, આમાં શું ના ના સમજવું છે? પદવી વધી લાગે છે. શું સમજવું છે આમાં? કોઈ પદવી નથી વધી હજી. આમાં ઉપર કરો ને હાર્દિક બોલો, તમે બોલો, મારી જોડે છે ખોલેલું. હા આ છે ને કે ઉપાધિના મ્યુઝિયમે પેશિયા પછી શુભો હમ ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી હમ
એટલે દેખભાળ કોની આ ફાઇલ નંબર 1 હા ઈ જ ને એટલે ઉપાધિનું મ્યુઝિયમ પણ હા ફાઇલ નંબર 1 જ. એટલે કે ઉપાધિના મ્યુઝિયમમાં બેસી ગયા છો. હવે હા ફરજિયાત વ્યવહાર દેખભાળ રાખવી એટલે શું? તો કે ફરજિયાત વ્યવહારની અંદર આપણે આપણું પોતાપણું નાખી નથી દેતા ને, એ રાખવાનું, જોવાનું. આપણને અસર નથી થઈ જતી ને, અસર થાય તો દેખભાળ નથી થઈ. હમ એટલે પણ ઉપાધિનું મ્યુઝિયમ એટલે આ ફાઇલ નંબર 1 જ ને. હા તો એક જ ને, તો બીજું કયું? સમીર તો હવે તમારે ફાઇલ નંબર 2 સમીરની તો હવે હું સમીરની વાત નથી, હું ફાઇલ નંબર 1 ની જ વાત કરું છું. હા, એટલે એ આ બધું હવે ઘર લઈને બેઠા, એ શેના હા આધારે આવ્યું ઘર? આ બધી ફાઇલો ભેગી શેના આધારે થઈ? સમીર મેરેજ ના, કર્યા. ફાઇલ નંબર 1 છે હા તો બધી ફાઇલો છે ને. હા એટલે ઈ જ ને ફાઇલ નંબર 1 હતી એટલે પછી 2 પછી એની પાછળ બધું હા, ભેગું લશ્કર થયું આવ્યું. લશ્કર ફ્રીમાં. હા, એટલે શું કે છે? તો કે હવે ઉપાધિના મ્યુઝિયમમાં પેસી ગયા છે, તો હા પછી હવે એનો ભોગ શું રાખવાનો? હવે એ ચૂકવવાનું જ છે, બહાર બરાબર. નીકળવાનું છે એમાંથી. તો ડરી ડરીને થોડું બહાર નીકળવાનું. તો કે કેવી રીતના બહાર રાખવાનું? તો કે ફરજિયાત વ્યવહારમાં ખાલી દેખભાળ રાખવાની કે સમીરને કેટલું જોઈએ, એટલે કે ફાઇલ નંબર 2 ને કેટલું જોઈએ, ફાઇલ નંબર 1 ને શું જોઈએ, 3 ને શું જોઈએ, એની માટે ફરજ શું શું છે, તો કે ફરજ જોઈ લેવાની ખાલી. ઓકે. અને ત્રિયોગે એટલે કુમેળ વાળો વિશેષ કળિયુગી સંયોગ હોય ઈ ન સમજાયું. એટલે કે ત્રિયોગે મન વચન કાયાના યોગમાં હા કુમેળ વાળો એટલે ક્યાંય મેળ પડે નહીં અચ્છા ઓકે. એવા કળિયુગના સંયોગો છે. હમ એટલે જો આપણું મન વચન કાયની એકાત્મ યોગ ના હોય તો બીજાના હોય. ના તો હવે એની વાતને કેટલી સાચી માનવી આપણે? બરાબર. તો ફાઇલ નંબર 1 ની વાતને કેટલી આપણે અ ગણતરીમાં લેવાની? ના લેવાય. આપણે ફાઇલ નંબર 1 ની બધી વાત ગણતરીમાં લઈએ અને બાકી બધી ફાઇલોની વાત આપણે ગણતરીમાં લેતા નથી. નથી એક્ઝેક્ટલી. એટલે શું કહેવા માંગે છે કે જો તમારી મન વચન કાયની એકતા નથી તો બીજાની ના હમ હોય, તો તમે એની જોડે મેળ કેવી રીતે પાડી શકવાના? બરાબર. તો કે એ સમજી જ લેવાનું કે આ કુમેળ વાળું છે, કળિયુગ છે એટલે કુમેળ વાળું છે, મેળ વાળું છે નહીં. હમ એટલે જ્યાં જેની જોડે જેટલી ફરજિયાતનો વ્યવહાર છે એટલો વ્યવહાર રાખીને આગળ નીકળી જવાનું. કોઈની પાસે કોઈ પણ આશા કે અપેક્ષા રાખવી નહીં કે મેં આટલું એમનું કર્યું એટલે મારા સમયે મને આટલું એ કરી જશે. હા કારણ કે એ આશા અપેક્ષા એ જે બધી છે ને, એ દુઃખ આપે છે કે હું હમ એમના ટાઈમે બધું ઉભા બધું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, હવે જો મારે જરૂર છે ત્યારે એ નથી આવતા. તો કે એનું કારણ છે કારણ કે આપણા સંજોગો જ આપણે એવા લઈને આવેલા છે કે આપણે જરૂર હોય ત્યાં કોઈ ઊભું ના રહે, અને આપણે હિસાબ એવા લઈને આવ્યા છે કે કોઈને જરૂર હોય ત્યારે આપણે તરત પહોંચવું જ પડે. ઓ એટલે આની ઉપરથી ખાલી આપણે એટલું જ સમજવાનું કે હમ વ્યવસ્થિત શક્તિ આપણી જોડે હિસાબ કેવી રીતે ચૂકવડાવે છે ને એ જોવાના છે. કે આપણે હા નથી જવું તોય જવું પડે છે, તો કે આ વ્યવસ્થિત હા શક્તિ હિસાબ ચૂકવવા લઈ જાય છે. હમ નથી જોઈતું તોય પેલો આપી જાય છે, એટલે સમજવાનું કે આ વ્યવસ્થિત શક્તિ હિસાબ ચૂકવડાવે છે. ચૂકવડાવે છે. તો એટલે એક આખું. હા બોલો. નહીં એટલે આમાં છે કે વાદ ને વિવાદથી અહંકાર દાજે છે એટલે તમે બોલાચાલી જે થાય હા એટલે અંદર જે આપણને બળતરા થાય એ બાજે એટલે કેવું? તમે 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 ભૂલમાંથી ગરમ તપેલીને અડી ગયા હો તો શું થાય? હા હાથ દાજી જાય. હાથ દાજી જાય એટલે પણ એના પરિણામો શું આવે? દર્દ દુઃખ પીડા. દુઃખ થાય પણ એના ફેસીસ હોય ને બધા.
હા દાજ્યા તો પછી એના પરિણામમાં બધા ફેઝિસ આવે ને, ફોલ્લો પડે, પાણી, હા હા ફોલ્લાની અંદર પાણી પાણી ભરાય, પછી પાણી હા ફૂટે, પછી એ હા ચમાખું પડે, ત્યાં બળતરાઓ થયા રાખે, પાણી અડે કે હમ મીઠું અડે, તો એનું બધા પરિણામો આવે, બતાવે ને. હમ એટલે કે અહંકાર દાજે, એટલે કે કોઈની વાત આપણને અડી ને એટલે અંદર હમ દાજ્યો ને એટલે પછી એના બધા પરિણામ આવે. એટલે પરિણામ ઉપરથી ખબર પડે કે ઓ આ ફાઇલ નંબર બી અક્કલ વગરના નથી, તમે એમ કહી ગયા, એ આ દાજી ગયું કે અંદર. હા એટલે એટલે એ થોડી બળતરા થોડી, થાય અંદર બળતરા હા, થાય એટલે બળતરા ઈ થાય એટલે કેવી થાય, એટલે એ કઈ કે ને તરત કે મારામાં ક્યાં અક્કલ છે, તમે હમ કરી લો ને. કઈ ખોપે ને કે મારામાં ક્યાં અક્કલ છે, તમે કરી લો ને, મને ક્યાં આવડે છે, મારામાં ક્યાં અક્કલ છે. એટલે આ દાજેલા છે ને એના પરિણામ બતાવે છે. એ વાણીથી એક્સપ્રેસ હમ થાય, વર્તનથી એક્સપ્રેસ થાય. વાણીને વર્તનથી ના થાય તો અંદર મનમાં એક્સપ્રેસ થયા રાખે કે હવે મારો વારો આવે તો ખબર પડે હું અક્કલ વાળી છું હા કે અક્કલ વગરની બતાવી દઈશું. હમ એટલે આ દાજ્યા, ઓકે અહંકાર દાજ્યો છે ને એટલે આ બધા હમ અંદર પરિણામો ઉભા થાય છે. હમ કારણ કે કોણ અહંકાર દાજ્યો છે, તો કોનો દાજ્યો છે, તો કે ત્યાં આગળ આજ્ઞા દ્રષ્ટિ કે જ્ઞાનના વાક્યો એપ્લાય થયા નથી. એટલે આ દાજે છે એના રિએક્શન આવે છે. હમ હવે એ બરાબર રિએક્શન અંદરથી જ શરૂઆત થાય છે અંદરથી જ શરૂઆત. હા પણ અંદરથી જ થાય છે. ત્યાં આગળ અજાગૃતિને લીધે ત્યાં આગળ સમાધાન નથી અપાતું, એટલે પછી એક્સપ્રેસ થાય છે બહાર. બરાબર એટલે પહેલી કલમ એટલે મૂકીને કોઈનો અહમ ના દુભાવા પ્રત્યે ના અનુમંદાય પરમ શક્તિ આપો. એટલે તો પહેલી કલમમાં મૂકવું પડ્યું, કારણ કે અત્યારે મેક્સિમમ જાણતા અજાણતા આખા દિવસમાં ક્યાં કોનો અહંકારને આપણે દજાડી દઈએ છીએ એ ખબર પડતી નથી. પરફેક્ટ. આપણને એવું લાગે કે મેં તો નોર્મલ જ વાત કરી હતી, હવે હા કેટલા જણની વચ્ચે બોલ્યા, કોની સામે બોલ્યા, હવે એ તો આપણને ખબર જ ના હોય. હમ એટલે સાસુ હોય પણ હમ તમે બી એકલા નોર્મલ ડીલિંગ થતું હોય તો કશો વાંધો નથી હોતો, પણ હા ઘરની અંદર તમારી ફ્રેન્ડ કે આઈને બેઠા હોય એ જ વાત એ વખતે કરે ને તો દાજી જવાય. અને બે જણ એકલા હોય ને તો કશું ના હોય. હમ એટલે હાજરી છે એની બધી ઇફેક્ટો છે, વ્યક્તિ છે તો વ્યક્તિની બધી ઇફેક્ટો છે, તો કે ક્યારે શું વસ્તુ વાંકું કરે એ ખબર પડે નહીં. એટલે સ્યાદવાદ વાણીની વાત કરી દાદાએ કે આપણે શું હોય તો કે સ્યાદવાદ વાણી હોય, શાયદ પતવાની. તો કે કોઈનો અહંકાર દુભાય ને એવી વાણી ના હોય આપણી. એટલે કે મનથી વિચાર પણ ના હોય, વાણી પણ ના હોય, વર્તન તો પછી દૂરની વાત થઈ ગઈ. કારણ કે આ છૂટવું છે ને એની માટેની વાતો છે, જેને છૂટવું છે એની માટે. હમ બાકી જેને જગત ગમે જ છે, એમાં બંધન લાગતું જ નથી, એમાં ફરવું જ છે, એની માટે તો કશું છે જ નહીં. પણ કે હવે પુરુષાર્થ ધર્મ આપણા હાથમાં આવ્યો છે તો આપણી માટે આ બધું આપણે દ્રષ્ટિગોચર એટલે કે આપણી એની અંદર આવવું જોઈએ, નજરમાં આવી જવું જોઈએ કે હમ હજુ ફાઇલ નંબર 1 ની અંદર આટલા અવગુણો પડેલા છે કે જ્યાં ને ત્યાં આને આમ કહી દે છે અને આમ કહી દે છે, તો કે બધું એના પરિણામો શું ઉભા થાય છે એની ઉપર નજર ધીરે ધીરે જશે ને એટલે પછી પોતે સંકેલાતો જશે બધામાંથી. હજુ શું છે કે જગતનો વેપલો એટલો પહોળો છે ને, હજુ સંકેલાતું જ ક્યાં છે. ના નવી ગાડી જોઈએ, નવા કપડા જોઈએ, નવો બંગલો જોઈએ, નવી નવી એ જગ્યાએ છે ફરવા હજુ. જવું છે, હમ એટલે કે એ હજુ એ બધામાંથી સંકેલાયા નથી. હજુ હમ એ બધું ગમે છે, જાઓ એનો વાંધો નથી, લો એનો વાંધો નથી, પણ એમાં જે ગમવાપણું છે ને એ ત્યાં ઉદાસીનતા આવી જોઈએ. બરાબર. એ તો પુણ્ય છે ને હિસાબમાં છે ને પુણ્યમાં છે, એટલે કુદરત
વ્યવસ્થિત ભેગું કરી આવશે તમને, પણ એની હમ એની એની ઉદાસીનતા હોવી જોઈએ આપણને જ્ઞાન લીધા પછી. વાપરો એનો વાંધો નથી, ફરો એનો વાંધો, પણ એમાં ગમવાપણું ના હોય, ના મજા હોવું ના જોઈએ. હોય, હમ બોજો હોય, બોજો બોજો હોય એનો. એક્ઝેક્ટલી. હજુ તો આપણે બરાબર. પેલી નવી ગાડી હોય ને તો નવી ગાડી લાયા ને તો એનો આનંદ આવે, એટલે બોજો લાયા તમે, એ બોજો લાગતો નથી. એ બોજો લાગે છે તો ક્યારે લાગે કે પંચર પડ્યું હોય, અમુક જંગલ જેવી જગ્યાએ પડ્યા ઉભા હોય અને પંચર પડ્યું હોય, સ્ટેફડી ના હોય અને કોઈ આજુબાજુ પંચર કરી આપવા વાળું ના હોય ને ધક્કો મારવાનો આવે કે એ બધું કરવાનું, ત્યારે થોડોક બોજો લાગે. એના કરતા કે ભાડાની ગાડી હોય તો આપણે ટેન્શન નહીં ને, આપણે તો બેહી રહેવાનું અંદર, પેલો ડ્રાઈવર કર્યા રાખે એની મેં બધું. બરાબર છે. એ અને એટલા આ જે સમય છે ને, પૂરતું એને થાય, પણ પછી પાછું બધું ઓકે થઈ જાય એટલે પાછું એમાં એ માર ખાધો ને એમાંથી નોંધ કે શીખ નથી લેતા આપણે. એ તો ભૂલી જઈએ થોડી વાર પછી. હા, ભૂલી જઈએ. એટલે આ જે શીખ લેવાનો ભાગ જે છે ને, એ દાદા ભગવાન શું કહેતા હતા કે અમે અનંત અવતારથી બધા તારણો કાઢતા 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 આયેલા. હમ હવે એ તારણ એટલે શું, તો કે આ બધામાંથી અનુભવ આખો ખુલ્લો કરતા હતા હમ કે આમ જ હોય, આ આમ જ હોય, આ આમ જ હોય. એમ કરતા કરતા આત્મા સિવાય બીજે ક્યાંય સુખ નથી એવું આખું ફાઇનલાઇઝ થાય. બરાબર. અત્યારે તો આ આપણે લેવું, આપણે અનુભવ કરવો છે આત્માના સુખનો, પણ હા બહારના બધા જ વિનાશી સુખોમાંથી ક્યાંય આપણને બોજો લાગતો નથી. તો પછી આત્માના સુખનો અનુભવ કેવી રીતને થાય? આ જે છે ને પ્રભુજી, પ્રતિષ્ઠિત હમ વિસંવાદ બાળે છે જીવને, હમ તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ ન્યાળવી. હા, એ શું પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને? પ્રતિષ્ઠિત એટલે પ્રતિષ્ઠા કરેલી છે, હા અને વિસંવાદ એટલે કે પેલું આગળ કુમેળ જે આવ્યું ને એવી રીતને હા વિસંવાદ એટલે આપણે વાત કરતા હોય ને પણ હમ એકબીજાની વાત માન્ય ના હોય, વિસંવાદિત હોય. એટલે હું કંઈક બોલતો હોઉં, તમે કંઈક સમજતા હોય, તમે કંઈક બોલતા હોય, હું કંઈક સમજતો હોઉં, એટલે બેવનું મેચિંગ થાય નહીં, એટલે વિસંવાદ, એટલે વગર કામના સંવાદો થયા રાખે. હવે આપણા હાથમાં હોય નહીં બજેટ અને આપણે બૂમાબૂમ કરે કે બજેટમાં આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, અમેરિકાએ આમ કરવું જોઈએ અને ઇન્ડિયાએ આમ કરવું જોઈએ, એટલે કે ખોટા સંવાદો, વિસંવાદ બધા. પ્રતિષ્ઠિત આત્મા, ઓ પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને, એટલે કે હા જીવને બાળ્યા રાખે છે વિસંવાદ કરીને. કશું કામનું હોય નહીં એક પણ વસ્તુ આપણી, અને એની ચર્ચાઓ કરી કરી કરીને પોતે બળ્યા રાખે, બાળે છે હમ જીવને, હા એટલે બળ્યા રાખે. ઓ જો પેલા બેનને આવું થઈ ગયું, ઓ હા પેલા ભાઈને આવું થઈ ગયું. તમને હમ શું થાય છે જુઓ ને ભાઈ, અને તમે શું તૈયારી કરી? ચાલો એમને આવું થયું, એમને હમ હિસાબના કર્મના હિસાબમાં ભોગવટો આવ્યો, તમે શું તૈયારી કરી કે ભવિષ્યમાં કદાચ ના કરે નારાયણ એવો સંજોગ ભેગો થાય તો આપણી શું તૈયારી છે? હમ એટલે વ્યવહારથી તૈયારીની વાત નથી, નિશ્ચય. નિશ્ચયથી આત્મા પક્ષે આત્મલક્ષી એ તૈયારીની વાત છે. એટલે દાદા ભગવાને પોઝિટિવિટી માટે ક્યાં સુધી કીધું? તો કે એક હાથ કપાઈ જાય તો કે બીજો હાથ તો છે ને, છે ને. બે હાથ કપાઈ જાય તો કે બે પગ તો છે ને, એક હમ એક એક પગ કપાઈ જાય તો કે બીજો પગ તો છે ને, બેવ કપાઈ જાય તો કે આંખો તો છે ને, આંખો જતી રહે તો કે કાન તો છે ને, કાન તો જતા રહે તો કે મોઢું તો છે ને, બધું જતું રહે કે હું આત્મા તો છું ને. કે આ પોઝિટિવિટીની એક્સ્ટ્રીમ લિમિટ દાદાએ બધાની અંદરથી બહાર કાઢીને આખું તારણ કાઢીને આપ્યું કે હું છું તો બધું છે, હમ હું નથી તો કશું જ નથી. એટલે આ જે અંદર જે વિપરીત સંયોગ આવે કે ફેવરેબલ સંજોગ આવે તો કે આ બધાની અંદર હું છું તો આ બધું છે, એ હમ ઘૂંટવાનું છે, પાકું કરવાનું છે.
બરાબર. એટલે કે તત્વ દ્રષ્ટિ ઉપયોગે સુરીલ સુરીલ વસ્તુ. વસ્તુ નાળવી. એટલે કે આ તત્વ દ્રષ્ટિએ જે નો ઉપયોગ થશે ને ત્યારે બધી સુરીલ વસ્તુ દેખાશે. ત્યાં સુધી દેખ સુરીલ દેખાશે નહીં. નહીં. ત્યાં સુધી એક પેલો પો 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 આપણે સાંભળ્યું હોય વાંસળી ને પેલો વગાડતો હોય ઢોલ, એના જેવું. એટલે કે સુરીલ વસ્તુ ક્યારે મળે? તો કે એ આ જ્યારે તત્વ દ્રષ્ટિનો ઉપયોગ થાય ને ત્યારે સુરીલ વસ્તુ સમજમાં આવે, જોવામાં આવે. કે અત્યારે ઘરે ઘરે આપણને મેક્સિમમ શું હોય છે તો કે આ જે અંદર આત્મલક્ષી જે પાકું થવું જોઈએ ને હમ એ પાકું થતું નથી. દરેક સંજોગની અંદર જે જે સંજોગોમાં નીકળ્યા એમાં શું ડીલિંગ થયું એ પછીની વસ્તુ છે, પણ આત્મપક્ષી શું કેટલું આપણને રહ્યા હાજર એટલું જોઈ લેવાનું છે. બરાબર. એ ઘૂંટ ઘૂંટ કરવાનું છે કે દરેક વસ્તુ વિનાશી છે એ આપણે શબ્દથી જાણી લીધું. શબ્દથી જાણી લીધું, ઇન્ફોર્મેશન સ્વરૂપે જાણીને બેઠા છે અત્યારે કે ભાઈ પૈસામાં સુખ નથી, બંગલામાં સુખ નથી, દેહમાં સુખ નથી. બધું શબ્દથી અને ઇન્ફોર્મેશન થી જાણીને બેઠા છે. હવે એને અનુભવ કરવાનો છે. આપણને આજ્ઞા દ્રષ્ટિ મળી એટલે એને અનુભવમાં લેવાનું છે. હવે તો કે જ્યારે શરીર દુખે ત્યારે એની જોડે વાતચીત કરવી પડે કે લો તમને તો આટલા 50 વર્ષથી તમને હાચવીને રાખ્યા, હવે અમારે બેહવું છે, તમે બેહવાય નહીં દેતા. એટલે જે દેહ દગો દાદા કહેતા હતા ને, દેહ દગો છે એ સમજાય કે મારે સત્સંગમાં બેસવું છે તો મન ઉચકીને પિક્ચર જોવા લઈ જાય છે, સત્સંગમાં નહીં બેહવા દેતું. મારે શિબિરમાં 4 દિવસ આવવું છે તો મન લગનમાં લઈ જાય છે, ડેસ્ટિનેશન વેડિંગમાં 5 દિવસ માટે. પણ અહીંયા 5 દિવસ સત્સંગમાં ના હોય, ત્યાં ધંધો યાદ આવી જાય, બધા કામો યાદ આવી જાય, બધું જ યાદ આવે, બધું જ ફરી વળે. પણ જ્યાં ડેસ્ટિનેશન વેડિંગમાં ગોવા જવાનું હોય, દુબઈ જવાનું હોય કે કેરાલા જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય તો નિરાતે પહોંચી જવાય. ત્યારે ધંધોય ના નડે, સંતોષાનંદજી, શરીરે ના નડે, કશું જ ના નડે. સંતોષાનંદજી, હા. ત્યાં સંભાવે નિકાલ કરવા જાય. અને દાદાએ કીધું છે કે આજ્ઞામાં રહો તો તમે સત્સંગમાં જ છો. હા. દીપક આનંદજી કે ત્યારે ફાઇલ નો સંભાવે નિકાલ કરવા જાય છે. કારણ કે આજ્ઞામાં તો નહીં રહેવાનું આપણે. કોને તારે મારે એ તો Perfect. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી શુદ્ધાત્માના ચોપડે જ રકમ જમા થાય છે ને છેલ્લે તો. હા, બરાબર. બિલકુલ સાચી વાત. હા, સાચી વાત. બધા બોલો મહાત્માઓ છે ને આ નવીનભાઈ. ચોપડો, બધા મહાત્માએ ચોપડો બહુ પાક્કો કરી લીધેલો છે કે આપણે જ્યાં જઈએ ત્યાં દાદા દાદા કરવાનું, એટલે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા. ખાય જ ને ખાય જ ને તો ભાઈ હું થાય થાય જ ને તે, આયા એટલે શું? ના ક્યાં છે, હમ પણ ક્ષેત્રની બધી અસરો હોય. હોય. એ કયા ક્ષેત્રની અંદર તમે શુદ્ધાત્માના ચોપડામાં કેવી રીતે રકમ જમા કરી, બધા ક્ષેત્રની અસરો અલગ અલગ હોય. તમે સત્સંગની અંદર બેઠા હોય તેની અસર અલગ હોય અને માંડવામાં બેઠા હોય એની અસર અલગ હોય. 100%. પણ વિપરીત સંજોગોમાં તમે શુદ્ધાત્માનો ચોપડો ભરો તો એ ફાસ્ટ ભરાય ને. હા, એટલે સ્થૂલીભદ્ર તો ટકી ગયા, આજ્ઞા લઈને ગયા હતા. પણ એમના જે ગુરુભાઈ હતા એ આજ્ઞા લીધા વગર ગયા, ટકી નતા શક્યા. પછી એટલે આજ્ઞા લઈને જવાનું એમ કહો. એ તો આ તો બધો આખો વિનયનો માર્ગ છે સાહેબ. અચ્છા, હા. આપણે આપણી રીતે કેવી રીતના નક્કી કરવાનું કે અહીંયા મેં ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવા જઉં છું ને અહીંયા નથી જતો, કે અહીંયા થાય છે ને અહીંયા નથી થતી. દાદાને સોંપીને જવાનું ને, પણ આપણે દાદાને સોંપીને જઈએ ને આપણે. હા, જવાય ને.
હા જવાય ને, દાદાને સોંપીને જવાય, ત્યાં જઈએ, ત્યાં અંદર બેઠા બેઠા ત્યાં શક્તિ એ મંગાય, પ્રતિક્રમણે થાય, બધું થાય, હા થાય ને. પણ એ જાગૃતિ એ વખતે વર્તે તો સારું છે. હોતા નહીં તો હમ ઝેરના, નહીં તો ઝેરના પારખા ના કરાય. ના એ રહેતું હોય અને તમારે થતું હોય તો બરોબર છે બધી વાત. હમ પણ સામાન્ય રીતે અત્યારે આપણે કળિયુગનો માલ છે બધો, એટલે લપસવાના સંજોગો 100% છે, ચડવાના સંજોગો 0.001% છે. લપસવાના સંજોગો માં માર ખાધા પછી જ સુધરા છે. હા કેટલા સુધરા છે નહીં, પણ માર ખાધો છે, અનંત અવતારથી માર ખાતા ખાતા આયા છે સમીરભાઈ, બરોબર. હા આ એક અવતારમાં તો માર ખાધો જેવું તો છે નહીં. નહીં હવે આ બધું આપણે જાણીએ છીએ કે અનંત અવતારથી માર ખાતા ખાતા આયા છે આપણે, છતાં હા અત્યારનું આપણું પ્રેઝન્ટ આપણે જોઈએ તો પ્રેઝન્ટ આપણું કેવું બોલે છે? પ્રેઝન્ટ શું બોલે? હમ બેસ્ટ એટલે પ્રેઝન્ટ પછી તમે દાખલો કાઢવા કહો છો. હાસ તો હમ પ્રેઝન્ટ ઉપરથી જ નીકળે ને. બરાબર છે. અત્યાર શું ભોગવટ આવે છે? એટલે શ્રીમદ ચંદ્રજીનું એક વાક્ય છે તો કે અત્યારના આપણા જે ભોગવટા ઉપરથી એટલું સમજાય છે કે આ જે માલ ભરીને આવેલા છે એ જ્ઞાનીની સમજણ પ્રમાણેનો માલ નથી. નથી હવે એ સમજણ વગર, એમની સમજણ વાળો માલ ભર્યો ના હોય તો એમાં શું નીકળવાનું શી ખબર પડે આપણને? બરાબર. એટલે આંખે પાટા બાંધીને ચલાય ખરું? ના. આપણે જ્ઞાનની વાત સાચી કે ભાઈ જઈએ, ઉપયોગમાં રહીએ, વિપરીત સંજોગો, તો પણ આય પડેલા વિપરીત સંજોગોની અંદર આપણે સ્થિરતા રહેવાનું, ઊભા નથી કરવાના વિપરીત સંજોગો. બરાબર છે. સામે અત્યારે કળિયુગનો માલ ભરેલો છે ને એટલા માટે. એ સતયુગનો સમય હતો તો આજ્ઞા લઈને જતા હતા. અચ્છા. ગુરુની આજ્ઞા લઈને જતા હતા. સતયુગનો સંજોગ હતા ને, સતયુગમાં તો ગુરુની આજ્ઞા લઈને બધા કાયોત્સર્ગ ને બધા એ કરતા હતા. અત્યારે કળિયુગ છે. અત્યારે તમે આપતો પુત્રને કહો કે મને આજ્ઞા આપો, મારે આમ જવું છે, તો શું કે? શું કામ જવું છે? એટલે એના ઉપરથી ખાલી આપણે સમજવાનું છે કે આ ખાલી એક અંગુલી નિર્દેશ હોય. ખાલી બધું ખુલીને ના કે, પણ એક અંગુલી નિર્દેશ હોય કે આમાં અહિત છે ને આમાં અહિત છે, બસ આટલું જ એ વાત કરે. બરાબર છે. એટલે આપણું અંદરનું નક્કીપણું તો ખરું, પણ આ જે સંજોગો ભેગા પ્રેઝન્ટની અંદર જે ભોગવટા આવે છે, જે હિસાબ આવે છે ને, તો કે એની અંદર આ રિલેટિવ કે ની અંદર ક્યાંય સુખ નથી, એ કેટલું પાક્કું થાય છે એ જોવાનું. એ જે એની અંદર જે ઉદાસીનતા ઊભી થવી જોઈએ એ કેટલી ઊભી થઈ? એટલે દાદાએ શું કીધું? આખો પરિગ્રહની આખી વાત શું કીધી? તો કે વસ્તુ આવે છે પુણ્યના આધારે, તો કે એને પરિગ્રહ નથી કીધો, પણ એની પાછળ જે મૂર્છા છે, બેભાનપણું થાય છે ને, એને પરિગ્રહ કીધો. હવે એ જ વસ્તુ અહીંયા આગળ તો કે આપણને ઉદાસીનતા કેટલી થઈ? પુણ્યથી બધું ભેગું થાય છે, પણ એમાં ઉદાસીનતા કેટલી છે અને મજા વાળો ભાગ કેટલો છે, એટલું બાયફર્કેશન કરતું કરતું જવાનું. એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે કેટલા ચડ્યા છે. દાદાએ ત્યાં સુધી ના કીધું, તમે નક્કી કર્યું, બોમ્બે બેઠા છો અને નક્કી કર્યું કે ભાઈ મારે પુણ્યતિથિમાં જવું છે, ત્યારથી તમારા ચોપડાની અંદર રકમ જમા થવાની ચાલુ થઈ ગઈ, નક્કી કર્યું ત્યારથી. પણ એ નક્કી એ ક્યાં થાય છે અત્યારે? થાય છે ને, નક્કી તો કરે છે.
અમે સિંગોત આવવાના છે. નક્કી કર્યું નક્કી છે. કર્યું છે. અરે નક્કી નક્કી તો કેવું થાય, પોલમ પોલ નક્કી થાય, પછી જોઈશું સંજોગ હશે એ પ્રમાણે જઈશું. અત્યારે તો નક્કી કરીએ એવું પોલમ થાય પોલ. ક્યારેક ક્યારેક થાય એ ક્યારેક. પોલમ પોલ વાળું જ છે નક્કી પણ અત્યારે સાહેબ. ના હા અત્યારે તો નક્કી પણ છે, પણ એવા પછી અનએવોર્ડેબલ સંજોગ આવે તો પછી આપણા અંતરાય કહેવાય ને પછી તો એ. વાત સાચી, પણ આ પોલમ પોલ વાગેલો નિશ્ચય હોય ને એટલે અંતરાયને સ્કોપ મળી જાય આવવાનો. બરાબર છે. ના, ક્યારેક ક્યારેક તો એકદમ 100% નો પણ નિશ્ચય કરીએ છીએ. હા, કે ગમે એ થઈ જાય દાદા મારે જવું જ છે, તમે બધી ફાઇલ સંભાળી લેજો. એ વખત આવે તો સમજવાનું કે આ આપણે કોકનામાં નાખેલા છે ને આયા છે અંતરાય. બાકી નોર્મલી શું હોય તો કે અંતરાયને સ્કોપ ક્યારે મળે છે? અંતરાયને સ્કોપ ક્યારે મળે છે? તમારી કચાશની સાથે. અનિશ્ચય હોય કાં તો પોલો નિશ્ચય હોય ને ત્યારે અંતરાયને સ્કોપ મળે છે. બરાબર છે. તમે આખો વ્યવહાર આપણો જોઈ લો, બધા જ વ્યવહાર જોઈ લો. તમારે નીચે ઉતરીને દૂધ લેવા જવું હશે તો અંતરાય નહીં આવે. તમારે નીચે ઉતરીને બગીચામાં આંટો મારવા જવું હશે ને તો અંતરાય નહીં આવે. નહીં આવે. આપણે લગ્નમાં જવું છે તો અંતરાય નહીં આવે. બરાબર છે. આખો વ્યવહાર જુઓ ને. આપણે ખાવાનું બનાવવું છે, આપણે કે ભાઈ આજે મારે દાળ ભાત ખાય તો અંતરાય નહીં આવે. નાનું વસ્તુ આખા દિવસની જુઓ ને, કેટલા બધા સંજોગો. બ્રશ કરવા જવું છે તો અંતરાય નહીં આવે. નાહવા જવું છે તો અંતરાય નહીં આવે. એટલે તમે એમ કહો છો કે આધ્યાત્મિકમાં આપણે કચાશ છે એટલે આધ્યાત્મિકમાં અંતરાય આવે છે. આપણે પોતાના સ્વપક્ષમાં અંતરાય છે એટલે અંતરાય આવે છે. ત્યાં કચાશ છે એટલે અંતરાય આવે નિશ્ચય પોલો પડે છે એટલે અંતરાય. છે. અંતરાયને સ્કોપ મળે. અંતરાય પડેલા હશે, પણ એને સ્કોપ ક્યારે મળે છે? હા. તો કે નિશ્ચયનો પોલ આવે છે ને ત્યારે સ્કોપ મોટો મળી જાય છે. પણ આ બધું જે છે એ બધું પૂર્વે ભાવેલું છે એ બધું અત્યારે આવે છે. પૂર્વે કરેલું ને પૂર્વે ભાવેલું છે એ બધું આવે છે. પૂર્વે ભાવેલું છે, પૂર્વે કરેલું છે એ આવે છે, વાત સાચી. હા પણ બરાબર. એ તો બધું બન્યા પછીની વાત છે સાહેબ. નહીં અત્યારે એમ નહીં કે સંજોગ અત્યારે કોઈ ભેગો થાય છે તો એ પૂર્વે આપણે વાવેલો છે તો જ આવે છે. અત્યારે જ્ઞાનની વાત નહીં, ખાલી કહું છું કે પૂર્વે ભાવેલો છે તો જ એ સંજોગ આવે છે. હવે વાત બરોબર અત્યારે છે. આપણે અત્યારે જ્ઞાનથી જોઈએ તો કે આપણને અંતરાય પડે છે, પણ જે લોકોને જ્ઞાન લીધું જ નથી, જે લોકોએ જ્ઞાન લીધું નથી આમ વ્યવહારમાં, એ લોકોને પણ પૂર્વે ભાવેલો છે એ જ આવે છે ને અત્યારે તો બધું. એ જ આવે છે, એ જ આવે આ છે. તો પૂર્વે ભાવેલું હોય તો આપણે ઘણી હા પણ બોલો. એટલે પ્રિસાઇઝલી દાદા ભગવાને શું કીધું કે ગ્લાસ ફૂટે ને પછી સમજવાનું. બરાબર છે. હાથમાંથી ગ્લાસ છૂટ્યો, જમીન ઉપર પડ્યો અને ફૂટ્યો ત્યારે સમજવાનું કે આ પૂર્વે વાવેલું હતું એ આ. બરાબર છે. નહીં પણ હું શું કહેવા માંગુ છું કે આ પૂર્વે ભાવેલું છે બધાને આવે છે. હિન્દુસ્તાનના જેટલા પુનર્જન્મને માને છે બધાને એ પ્રમાણે છે. તો જેને જ્ઞાન નથી લીધું એવા આપણા વ્યવહારમાં આપણને ભેગા થતા હોય એ લોકોને નીતિ ન હોય, બધું ન હોય, પણ એટલા બધા સંજોગો સારા મળે, ઇઝી કામ કાંઈ થાય, જે કરવું હોય બધું થાય. અને આપણને જ્યારે સમજણ છે કે આ અનીતિ છે, આ બરાબર નથી, આ ખોટું છે, આ નિશ્ચય કાચો પાડે એવું છે, છતાં આપણને વચ્ચે અંતરાય નડે, તો એ બેનો શું ફરક છે? એટલે એક બાજુ પુણ્ય જે આપણને જોઈએ છે, પુણ્યની પણ કચાશ છે. હા, પુણ્યની કચાશ. પુણ્યની પણ કચાશ છે. હા, ને એટલે પૂર્વે આપણને જ્ઞાનીનો ભેટો કે પૂર્વે કોઈ સંત પુરુષનો ભેટો નથી થયો એટલે આપણો નિશ્ચય કાચો છે એમ સમજવાનું. નિશ્ચય જે વાત છે ને, નિશ્ચયની વાત એ પુરુષાર્થના ભાગમાં લાગુ પડે છે. અને વ્યવહારની જે આખી વાત છે ને એ પ્રારબ્ધના ભાગમાં લાગુ પડે છે. બરાબર છે.
એટલે નિશ્ચય જે છે ને એ પુરુષાર્થનો ભાગ છે આપણો. એ નિશ્ચય લઈને આવેલા છે એવું નથી. પણ નિશ્ચય પુરુષાર્થનો તો પુરુષ તો અત્યારે પુરુષ થયા પછી પુરુષાર્થ આવ્યો ને, બાકી તો પુરુષાર્થનો, પ્રારબ્ધ જ છે હા બધું. અત્યારે આપણે પુરુષ હા થયા પછી પુરુષાર્થ માંડ્યો, બાકી તો બધું હા વ્યવહાર આખો જન્મથી તે મર્યા સુધી બધું પ્રારબ્ધ જ છે. હા તો એ પણ એ આખી સાયકલ હતી. એ સાયકલ હતી, કોઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝ ની આખી સાયકલ હતી. હમ હવે એ સાયકલ બ્રેક થઈ. હમ હવે હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું ને એટલે સાયકલ બ્રેક થઈ. હમ હવે આપણે પુરુષ થયા અને હમ પુરુષાર્થ ધર્મ હાથમાં આવ્યો એટલે હવે વ્યવહાર કહેવાય છે. એટલે હવે વ્યવહાર એટલા માટે કહેવાય છે. હવે નહીં તો ત્યાં સુધી વ્યવહાર કહેવાય પણ નહીં. જ્યાં સુધી હું કોણ છું એનું ભાન ના થાય ને ત્યાં સુધી વ્યવહાર કહેવાય પણ નહીં. હમ હવે આપણે છૂટા પડે ને એટલે ખ્યાલ આવે છે કે આ ફાઇલ નંબર 1 છે, આ એનો વ્યવહાર છે. હું શુદ્ધાત્મા છું અને આજ્ઞા દ્રષ્ટિ છે, પ્રજ્ઞા શક્તિ છે. વચ્ચેનો ભાગ જે છે, અંતરદશાને પામેલો ભાગ જે છે એ આત્મા તરફી ખેંચી જાય અને જે અંતરાત્મા દશાના જે લઈ આવેલો ભાગ પ્રકૃતિ વાળો, અધ્યાસ વાળો, એ પાછો જગત બાજુ ખેંચી જાય. એટલે અંતરદશાના ભાગની અંદર આખો પુરુષાર્થનો ભાગ છુપાઈ ગયેલો છે, અંતરાત્મા દશા વાળા ભાગ. તો આમાં તો આપણને કાયમનો આનંદ રહેવો જોઈએ ને, કાયમનો ખુશી, અંદરથી આનંદ, ઉત્સાહ અને ફ્રેશનેસ, તાજગી રહેવી જોઈએ ને આનાથી તો. એ અંતરાત્મા દશા વાળો જે ભાગ ખરો ને હા એ ભાગની અંદર પ્રજ્ઞા શક્તિ એ કરીને જેટલો પુરુષાર્થ ઉપયોગ ને જાગૃતિ વાળો રહે એટલો આનંદ અને સુખનો અનુભવ રહ્યા રાખે. બરાબર. તો એટલે જેણે જ્ઞાન નથી લીધું, હું કેમ પૂછું છું આ, કેમ કે અમારે ફ્રેન્ડ સર્કલમાં અને બધે બેસવા કરવાનું હોય, ધંધામાં ને બધામાં બેસવાનું કરવાનું હોય, તો એમાં આ બધા સંજોગ ભેગા થાય એટલે પૂછું છું. આમ તો ઘણી વખત પૂછ્યું છે, પણ આ એક ફરીથી એક પાકું અંદરથી, કેમ કે એ કાચું પડી જાય છે કે આપણે સમજીએ છીએ પણ છતાં પણ એટલો ઉત્સાહ અને અંદરથી એટલો આમ ફ્રેશનેસ નથી લાગતી. અને જ્યારે બીજા જેણે જ્ઞાન નથી લીધું એ લોકો એટલા એન્થોઝેસ્ટિક હોય, એટલા એનર્જેટિક હોય, એટલા ઉત્સાહમાં હોય અને પાછા ખુશ હોય. તો કહું મને આ લોકો જ્ઞાન નથી લીધું ને આ જો જ્ઞાન લેતો તો આનું કામ નીકળી જાય. એટલે એ લોકોએ જે દિશામાં નક્કી કર્યું છે એ દિશાની અંદર એ લોકોને જે એચિવમેન્ટ મળતું જાય છે એનો આનંદ રહ્યા રાખે છે. આપણે આ બાજુ જે નક્કી કર્યું છે એમાં આપણને એચિવમેન્ટ દેખાતું નથી. તો એમાં શું કરવાનું એચિવમેન્ટ ના દેખાય. એક સિમ્પલ વસ્તુ, તમે ક્રિકેટ રમતા હો, બરાબર છે, હવે તમારે 100 કરવા છે, તો જેમ જેમ 100 ની નજીક જાઓ એમ તમારો ઉત્સાહ વધે કે ઘટે? આમ તો વધે, પણ અંદરથી એલો ડર વધતો જાય, પાછો ઉત્સાહ પણ વધે ને ડર પણ વધે. ડરની વાત આખી અલગ છે, પણ તમે જેમ નજીક જાઓ એમ આમ તો આવે ને, 100 ની નજીક આવ્યો, 1 રન અંદર ઉત્સાહ વધતો જાય. ભલે થોડુંક સાચવીને રમે, બધું જ કરે, એનો વાંધો નથી, પણ એ 100 ની જેમ જેમ નજીક જાય ને એમ એને અંદર આનંદ વધતો જાય. 1 રને આનંદ વધે એમ. કારણ કે એના એચિવમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે. એટલે એને એચિવમેન્ટ એને દેખાય છે ને કે હવે 99 થયા, હવે 1 જ બાકી છે. એ એચિવમેન્ટ એને દેખાય છે ને એનો આનંદ છે. આપણે અંદર આ જે પ્રયોગો માંડ્યા છે એ પ્રયોગ અને એચિવમેન્ટ આપણને દેખાતા નથી. બરાબર. એ એચિવમેન્ટ દેખાતા નથી એટલે આપણને આનંદ દેખાતો નથી. પેલા લોકોને તો એક જ રિલેટિવ એટલે કે વ્યવહારનું જ જ્ઞાન છે અને એની અંદર જ એમને એચિવમેન્ટ લેવાનું છે. એની અંદર એને આજે નક્કી કર્યું હોય કે મારે લાખ રૂપિયા કમાવા છે, 90 કમાય ને એટલે આનંદ આવી જાય એને, કે ભલે લાખ નહીં આવે, 90 તો આવી ગયા ને, આજનો કોટા પૂરો થયો મારે. હવે એનો એને આનંદ રહ્યા રાખશે. પણ એની સામે આપણે આજ્ઞા દ્રષ્ટિએ કરીને આપણે શું થયું હવે, તો કે એક વ્યવહારની ખબર પડી ગઈ આપણને, વ્યવહાર બાજુની થોડી ખબર પડી ગઈ આપણને
કે ભાઈ આ રિલેટિવ છે અને આની અંદર ક્યાંય સુખ નથી. એ શબ્દથી સમજો, ઇન્ફોર્મેશનથી સમજો કે એ રીતનું થોડું 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 આપણને ખ્યાલ આવે. પણ હવે આત્મામાં જે સુખ છે એનો અનુભવ ક્લિયર થતો નથી. એટલે બેઉ બાજુ શું, પેલાને એન્જોય નથી કરતો વ્યવહારનું, અને આ જે છે એનો અનુભવ નથી થતો. બરાબર છે. એટલે વચ્ચેની દશામાં આવ્યો. આપણું ચિત્ત એક સાથે ઘણી બધી જગાએ હોઈ શકે ને, ઘણી બધી જગાએ, એટલે કે મન હોઈ શકે કે ચિત્ત હોઈ શકે એક સાથે ઘણી બધી જગાએ. ઘણા બધા કાર્યોમાં આપણે આમ વિચારતા હોઈએ તો એ આપણું ચિત્ત ઘણી બધી જગાએ વેરાયેલું હોય એવું હોય. હા, ચિત્ત વેરેલું હોય એટલી જગ્યાએ જાય. હા, તો એને કંટ્રોલ કરવા માટે શું કરવું? ચિત્તને કંટ્રોલ કરવા માટે તો દાદાએ બહુ સીધી ને સાદી સિમ્પલ વસ્તુ કીધી કે જે જગ્યાએ ચિત્ત જાય છે ત્યાં સુખનું આરોપણ કરેલું છે, એટલી જગ્યાએ ચિત્ત જાય છે. હવે એનાલિસિસ કરી, એનું પોસ્ટમોર્ટમ કરીને અંદર સમજમાં ફિટ થાય કે આટલી જગ્યાએ સુખ નથી, તો ચિત્ત બેક થઈ જાય. નહીં, એ સુખનો આરોપણ નહીં, એટલે આપણા એક સાથે ઘણી બધી અંદર યોજનાઓ ચાલતી હોય કે આમ કરશું, આને પ્રમાણે આમ કરશું, એટલે એમાં સુખનું ન હોય, વ્યવહારિક પણ હોય. એ બધું બુદ્ધિનું કામ છે. અચ્છા. મન અને બુદ્ધિ, એ યોજનાઓનું ને એનું જે વાત છે ને, મન અને બુદ્ધિનું છે એ બધું પ્રદર્શન. બધું ચિત્તનો ફક્ત ખાલી ભાગ શું, તો કે યોજના ચાલુ થાય ને અંદર, એટલે કે મનમાં ફૂટે કે મારે ભાઈ કેલનપુર જવું છે, એટલું ફૂટે ને, એની સાથે યોજના વાળો ભાગ શું બતાવે, ગાડીમાં જઈશું, ટ્રેનમાં જઈશું, પ્લેનમાં જઈશું, આમ ઉતરીશું, આમ કરીશું, તેમ કરીશું. હવે એ જેટલી જગ્યાએ યોજના વાળા ભાગની અંદર જેટલું ફરે ને, એટલી જગ્યાએ ચિત્ત ખાલી ફોટા પાડીને તમને બતાવે કે જો પ્લેનમાં જઈશું તો અહીંયાથી આમ જવું પડશે ને આમ જવું પડશે, ત્યાં બરોડા ઉતરીને પાછી ટેક્સી કરવી પડશે, આમ કરવું પડશે, ટ્રેનમાં જશું તો અહીંયાથી બેસવું પડશે, અહીંયાથી આમ જશે, આમ. એ ખાલી એ ફોટા પાડીને એ બતાવે ખાલી ચીજ. પણ યોજના વાળો ને ભાગ જે આખો જે ખરો ને ગડમથલ વાળો, એ મન અને બુદ્ધિ ની અંદર ચાલ્યા. એને એક સેન્ટ્રલાઇઝ કરીને એક જ જગ્યાએ ફોકસ કેવી રીતે થાય? હવે એક જ જગ્યાએ ફોકસ કરવું ને, તો પહેલું જે આપણે દાદાએ બહુ સિમ્પલ ને સીધી વાત કરી કે આપણે આ ચરણ વિધિ છે કે સિદ્ધ સ્તુતિના વાક્ય છે ને, એનું નવરાશની અંદર આરાધન રાખવું. એના આરાધનથી શું થશે, તો કે આ વખતનો અંક જે છે ને, હું અસંગ છું એની ઉપર છે. મન વચન કાય સંગી છે, હું અસંગ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયની ક્રિયાઓ સંગી છે, હું અસંગ એવો શુદ્ધાત્મા છું. તો કે આ સંગ અને અસંગ, એટલે કે આ જે વાક્યનું અંદર સિદ્ધ સ્તુતિના વાક્યનું અંદર ઘૂંટાતું જશે ને, એમ એક વાક્ય ઉપરના ફોડ પડવાના ચાલુ થશે. એટલે મન, વાણી અને કાયા, એનો જે ત્રણેયનો યોગ છે, મનોયોગ, વાણીયોગ ને કાયાયોગ, એ કેવી રીતના કામ કરે છે એ પોતે આત્મયોગ ની અંદર સિદ્ધ થશે ને, એમ એ જણાતો જશે. એટલે આ એ કેન્દ્રિત થવું ને એટલે કે મનની અંદર જેટલું પણ ફૂટશે, મનની અંદર ફૂટ્યા રાખશે એક બાજુ, પણ એ મનની અંદર ફૂટશે ને ત્યારે એ એને ખાલી જોશે, એમાં ઇન્વોલ્વ નહીં થાય. આ ઇન્વોલ્વ થવા વાળો ભાગ ક્યાં સુધી છે, તો કે હજુ એમાં ગમવાપણું છે, એનું એનાલિસિસ નથી થયું ત્યાં સુધી ઇન્વોલ્વપણો ભાગ છે, અટકે છે. એટલે આપણને શું લાગે છે કે આ ફોકસિંગ નથી થયું, કારણ કે એક જગ્યાએ અટકી ગયો ને. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે તીર્થંકરો ને મન કેવું હોય, તો કે સમયવર્તી હોય.
સમય વર્તી હોય. અમારે કેવું હોય તો કે સેકન્ડ વર્તી હોય, અને આપણે મહાત્માઓને કેવું હોય તો કે હજુ કશું નક્કી નથી, કે અટકી ગયા તો અટકી ગયા. અટકી ગયા તો અટકી ગયા. હા, એ પછી 24 કલાકે થાય ને મહિનોય થઈ જાય કે ખબર ના પડે. એ વારે ઘડી બરાબર. એક એક જગ્યાએ પીન ચોંટ્યા જ રાખે. કલાક થાય ને પાછી ચોંટી જાય પીન, કલાક થાય ને પાછી ચોંટી જાય, કારણ કે એને સમાધાન નથી મળ્યું. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ બધું ફોકસિંગ થાય ને તો કે જ્ઞાને કરીને વશ થાય બધું. આની કરીને અવસ્થા. ક્રિયાએ કરીને કશું વશ થાય એવું નથી, જ્ઞાને કરીને વશ થાય. એટલે આ કેન્દ્રિત કરવું હોય તો જ્ઞાને કરીને થાય. એટલે કે આ સિદ્ધ સ્તુતિના વાક્યો વાંચીને કે ઉપયોગપૂર્વક જેમ જેમ બોલાતા જશે, એટલે દાદા કહેતા હતા 5-25 વખત હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો, અનંત શક્તિ વાળો, અનંત સુખનું ધામ છું. કે 25-25 50-50 વખત અંદર આપણે સમય મળે ત્યારે બોલીએ ને ત્યારે એના પડરો ખુલે કે આ હું અનંત જ્ઞાન વાળો, તો આપણે ગમે એટલી વાર બોલીએ, ઘણી વાર બોલીએ, પણ એ બોલીએ ને એ ઉપયોગપૂર્વક પછી ત્યારે એની ડેફનેસ આપણને ખબર પડતી જાય કે ઓહો આ જ્ઞેય છે, હું જ્ઞાતા છું. એમ કરતા ફોકસિંગ થશે બધું. અને બીજું કેવું છે, દાદા ભગવાને આપણને છે ને સિદ્ધાંતિક બધી વાત આપી, કોઈ ક્રિયા નથી આપી. ક્રિયા નથી આપી, સિદ્ધાંતિક વાત આપી છે. એટલે તમારી ક્રિયામાં, મારી ક્રિયામાં કે રૂપલબેનની ક્રિયામાં બધાની ક્રિયાઓમાં ફરક આવશે. સિદ્ધાંત એક હશે. સિદ્ધાંત એક હશે, અને સિદ્ધાંત ક્રિયા શીખવાડશે. બરાબર. ક્રિયાથી સિદ્ધાંત નહીં શીખાય, સિદ્ધાંતિક ક્રિયા. સિદ્ધાંતિક ક્રિયા થશે. એટલે કોઈ પણ જગ્યાએ તમે ઉભા હશો તો ફાઇલનો સંભાવ્ય નિકાલ કેવી રીતને, તો કે તમારા સિદ્ધાંત અંદર ઘૂંટાયેલો હશે ને તો ઓટોમેટિક ફાઇલનો સંભાવ્ય કેવી રીતે નિકાલ કરો ને તમને સૂઝ પડશે. એ શબ્દથી કે ઇન્ફોર્મેશન થી સૂઝ નથી પડવાની. યસ યસ યસ. એ મારે પેલાને 25 રૂપિયા આપીને ખુશ કરીને ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો કે 50 રૂપિયા કાપીને ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો, એ વખત સૂઝ પડશે. એ પડે છે. મને ગઈકાલે જ મારે સ્કૂટર ને રિક્ષા સાથે અથડાઈ ગયું. રિક્ષાવાળાનો ફોલ્ટ હતો, તો પેલા તો ફટાક કઈને ઊભું થઈ ગયું, એટલે એને ઊભો રાખ્યો. પછી પાછું ઓન ધ સ્પોટ યાદ આવ્યું, એટલે મેં કીધું ભાઈ શાંતિથી ચલાવો ને યાર, તું પણ જઈશ ને હું પણ જઈશ. એટલે એ ઇફેક્ટિવ છે, થઈ જાય છે તરત જ. અંદર વિચાર આવે તરત થઈ જાય છે. એટલે એ જેટલા ભાગમાં ઘૂંટાયેલું હોય ને, હા, એટલા ભાગની અંદર ઓટોમેટિક એની પેલું શું કહેવાય, એક્સપ્લેનેશન ના હોય એનું કે આવી રીતે કરો, તમે આવી રીતે કરો તો એને સંભાવ્ય નિકાલ કહેવાય ને, આવી રીતે ના કરો સંભાવ્ય નિકાલ ના કહેવાય, એવું ના હોય. એ અંદર જે ઘૂંટેલું છે ને, મારે સંભાવ્ય નિકાલ કરવો છે, એ જે તે વખત આવે ને ત્યારે ઓટોમેટિક એ પ્રમાણેનું વ્યવહાર આપણી જોડે કરાવડાઈ નાખે. બરાબર છે. અને એને જ ભગવાને સંભાવ્ય નિકાલ કીધું. પૂર્વ પ્રયોજનથી કરેલાને સંભાવ્ય નિકાલ નથી કહેતા. એ તો આપણે બિલીફ પ્રમાણે ચાલે, આપણી એ બુદ્ધિ પ્રમાણે ચાલે કે આવું કરું ને તો સંભાવ્ય નિકાલ કહેવાય ને આવું કરું તો ના કહેવાય. આ જેમ જેમ અંદર આપણે રૂટિન ની અંદર આપણે જેમ આનું ઉપયોગ ને જાગૃતિમાં આવશે ને, બહુ મજા આવશે. તમે જે આ એક જ ઇન્સિડન્સ કીધું ને, તમે આવી રીતે દિવસની અંદર 100 બન્યા હશે, પણ આ એક એટલા માટે થયું તો કે તમે લોકોની નજરમાં છો ને દેખાઈ ગયું. જયારે એકલા બેઠા હો, ઘરમાં હો કે દુકાને બેઠા હો, ત્યારે કેટલા બધા બને આવા. બરાબર છે. તમને ત્યાં દુકાને બેઠા હોય અને સવારે પપ્પાએ કંઈક કીધું હોય તો ત્યાં દુકાને ફટકતી હોય, તો પછી આખા રસ્તામાં કેટલી વખત ફટક્યું હશે. હવે એ ફટક્યું હોય તો ત્યાં આગળ આપણે એને સમાધાન શું આપ્યું? એ જ્ઞાનના વાક્યથી જ આપવું પડે ને સમાધાન, તો બીજું તો કોઈ છે નહીં. એટલે જેટલી વખતે બોલ્યું હોય ને એટલી વખત સમાધાન આપવું પડે. ત્યારે
ત્યારે એ લાઈનમાં આવે. એમએમ કરતા ફોકસિંગ થશે. એટલે દાદા ભગવાને શું કીધું? અમે અનંત ચિત્તમાંથી અનેકમાં લાઈને મૂક્યા છે તમને. હવે આ આજ્ઞા દ્રષ્ટિ તમને એકમાં લઈ જશે. હમ એની રીત નથી. આ આજ્ઞા દ્રષ્ટિ નો નિશ્ચય ને એની સમજ એ રીત છે. સમજણ છે. એટલે રૂટિનની અંદર જેમ અંદર આ ઘૂંટાશે ને એમ પછી એ જેમ પેલા લોકોને વ્યવહારની અંદર પૈસા કમાવાનો આનંદ છે, કારણ કે એની વેલ્યુ છે. અહીંયા અપમાન આવશે ને અને આત્માની કમાણી થશે ને ત્યારે આનંદ ઉભો થશે, કારણ કે એની વેલ્યુ છે. બરાબર. ત્યારે ફેઝ ઉપર પછી મુક્ત હાસ્ય થોડું ખુલ્લું થશે. રાઈટ. વાંધો નહીં. ચલો દીપક આનંદ સુઈ ગયા છે. ચલો. બરાબર. ઓકે. હા, ઓકે. વેરી ગુડ, વેરી ગુડ. તમારો ક્વેશ્ચન આન્સર વેરી એક્સલન્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.